નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે 3 દાતાઓએ સ્વર્ગસ્થની યાદમાં દાન કરવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ સાયર કુંવર નારાયણસિંહ રાઠોડ ચેરિટેબલ ટ્રસ્ટે 5 વોટર કુલર અને 2 આરઓ પ્લાન્ટનું દાન કર્યું છે. નાનુભાઈ પટેલ પરિવારે 1 વોટર કુલર આપ્યું છે. સ્વર્ગસ્થ જય અશોક કુમાર શાહ દુદાણી પરિવારે 5 વ્હીલચેર ભેટ આપ્યા છે. કલેક્ટર લલિત નારાયણ સિંધની ઉપસ્થિતિમાં આ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગોપાલસિંહ રાઠોડ, નાનુભાઈ પટેલ, કૈલેશભાઈ દુદાણી, અશોકભાઈ શાહ, સુરેશભાઈ દુદાણી, સીડીએમઓ ડોક્ટર BH પટેલ અને ઇન્ચાર્જ RMO ડોક્ટર સ્નેહલ પાંડવ હાજર રહ્યા હતા. કડીના ભટાસણ ગામમાં એક વધુ ચોરીની ઘટના સામે આવી છે. કડીના ભટાસણ ગામના રહેવાસી ઉજેફ મોહમ્મદ સૈયદ પોતાના દાદા દાદી સાથે રહે છે. તેમના માતા પિતા છેલ્લા 10 વર્ષથી વિદેશમાં સ્થાયી થયા છે. સોમવારે તારીખ 21 એપ્રિલે ઉજેફ મોહમ્મદ પોતાના દાદા દાદી સાથે મહેસાણા નવી બ્રેઝા કાર ખરીદવા ગયા હતા. રાત્રે 11 વાગ્યે જ્યારે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે મકાનનું તાળું તૂટેલું જોવા મળ્યું. ઘરની અંદર તપાસ કરતા સામાન વેરવિખેર હાલતમાં હતો. કબાટનું તાળું પણ તોડવામાં આવ્યું હતું. ચોરોએ કબાટમાંથી ₹50,000ની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી કુલ ₹3 લાખની મત્તાની ચોરી કરી હતી. કડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પાટણના જૂનાગંજ બજારના માર્ગો પર દૂષિત પાણી ફરી વળ્યું હતું. નગરપાલિકાની ભૂગર્ભ શાખાની બેદરકારીને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર ભૂગર્ભ ગટરની લાઈનો ચોક થવાની સમસ્યા સર્જાય છે. આ સમસ્યાથી માર્ગો પર દૂષિત પાણી ફેલાય છે. તેનાથી વાહન ચાલકો, રાહદારીઓ અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વેપારીઓએ પાલિકાની ભૂગર્ભ શાખા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. સ્થાનિકોએ રોગચાળો ફેલાવાની ચિંતા વ્યક્ત કરી છે. મહેસાણાના વિસનગરના વાલમ ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હાથિયા ઠાઠુ મહોત્સવ યોજાયો હતો. જેમાં સુરેશ્વરી માતાજી મંદિરના સાનિધ્યમાં આ હાથિયા ઠાઠુ મહોત્સવ ઉજવાયો હતો. જેમાં હાકોટા, પડકારા, ચિચિયારીઓ સાથે શ્વાસ થંભાવી દે એવી રીતે હાથિયા ઠાઠુ દોડાવવામાં આવે છે અને દર વર્ષે ચૈત્ર વદ નોમ અને દશમના દિવસે મોડી રાત્રે આ યોજાય છે. હાથિયા ઠાઠુ મહોત્સવ આ મહોત્સવમાં વાલમ ગામની સાંકડી ગલીઓમાં બળદગાડા શ્વાસ થંભાવી દે એવી ઝડપે દોડાવવામાં આવે છે. વાલમ ગામે વઢવાણા પાર્ટીથી હાથિયા ઠાઠુ રથયાત્રા સ્વરૂપે ફરી ત્યારબાદ પેપર ચોકમાં બળદની ફેરબદલી કરાઈ હતી. જે 4 બળદ હોય તે બદલાઈ જાય છે અને પેપર ચોકથી તળાવ સુધી હાથિયા ઠાઠુની રેસ લગાવવામાં આવે છે. તેમાં નવીન 4 બળદો જોડવામાં આવે છે. સુલેશ્વરી માતાના રથ સ્વરૂપે હાથિયા ઠાઠુ મૂળ જગ્યાએ વઢવાણા પાર્ટીમાં પરત ફર્યા બાદ લોકમહોત્સવ પૂર્ણ થશે. જેમાં પ્રથમ દિવસ શાંતિપૂર્ણ રીતે હાથિયા ઠાઠુનો પ્રસંગ ઉજવાયો હતો. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલા દિલ્હી ગેટ વિસ્તારમાં સ્વચ્છતાની સ્થિતિ કથળી છે. અહીં આવેલા સુલભ શૌચાલય અને તેની આસપાસનો વિસ્તાર ગંદકીનું કેન્દ્ર બની ગયો છે. સ્થાનિક વેપારીઓએ આ સમસ્યા અંગે પાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. ગંદકીના કારણે આ વિસ્તારમાં ગાય અને ભૂંડ જેવા પશુઓનો ત્રાસ વધ્યો છે. આ પશુઓ રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમ બની રહ્યા છે. પાલનપુરના તિરુપતિ બંગલોઝમાં રહેતા શૈલેષ કુમાર રાજગોર અને તેમના પત્ની હિનાબેન અકસ્માતનો ભોગ બન્યા છે. દંપતી તેમના પુત્રને ઇંગ્લેન્ડથી લેવા અમદાવાદ ગયા હતા. પરત ફરતી વખતે બ્રાહ્મણવાડા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક આઈસર ટ્રકના ચાલકે પૂર ઝડપે અને બેદરકારીથી વાહન ચલાવતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે અચાનક જ જમણી બાજુ કટ લેતા દંપતીની કાર સાથે અથડામણ થઈ હતી. અકસ્માતમાં બંને પતિ પત્નીને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને પ્રથમ ઊંઝા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. શૈલેષભાઈની ફરિયાદને આધારે ઊંઝા પોલીસે આઈસર ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.